અંબાલાલ કાકા, શું કારણ આ 3-4 જિલ્લાઓની અંદર ચોમાસું ઘણું નબળું પડ્યું? આભાર પહેલાં તો આપણો. આ 3 જિલ્લાની સ્થિતિ ઘણી કપરી છે, માલધારીઓ માટે ઘણી કપરી છે. અને સર્વે કરતા રહીશું. આ સર્વે આ થવાનો, આ સર્વે આ થવાનો, ત્યાં તો બધું પૂરું થઈ જશે. કારણ કે ઢોરના માટે ઘાસની વ્યવસ્થા કરવી જોઈએ. સાયલોપીટ બનાવવાની જરૂર છે હવે. અને ઢોરને ગંજી આપવાની જરૂર છે. માણસોના માટે પણ કંઈક કરવા જેવું છે. કારણ કે આ વિસ્તાર માલધારીનો છે અને મૂંગા ઢોર અને ખેડૂતો છે એ ઢોર ઉપર ને ઢોરના દૂધ ઉપર નિર્ભર છે. આ ઢોરનું થોડું ઘણું દૂધ ભરાવે છે તો એમને કંઈક 2 પૈસા મળે છે તો ઘર ચાલે છે. બાકી તો બિયાણું કરીને એટલે દેવું કરીને બિયારણ તો લાવ્યા હોય સોસાયટીનું કે કોઈ સદ્ધર હોય તો દેવું ના કર્યું હોય. એટલે આવી સ્થિતિમાંથી તો હવે મારે સરકાર વિશે કંઈ બોલાય નહીં, પણ છતાં કહેવું પડે છે કે સર્વેનું રાહ જોવા રહીશું તો ઘણું મોડું થઈ જાય એવું પણ બની શકે. અને વરસાદની રાહ જોવા રહીશું તો અત્યારે તો મોટા ભાગનું તો લગભગ નષ્ટ થઈ ગયું છે. હવે વરસાદ આવે તો શિયાળુ પાક સારો થાય. પણ માલધારીને જે ઘાસની વ્યવસ્થા પણ કરે. મારા અંગ્રેજ સરકાર વખતે મારા દાદીમાં કહેતા હતા કે અંગ્રેજ સરકાર ગંજી એટલે ઘાસ આપતી હતી, સાથે સાથે કોપરા આપતા હતા. માણસો કોપરા ખાય અને ઢોરે ઘાસ ખાય. અને જ્યાં સુધી સારું નિરણ નહીં મળે, સારું ખાણદાણ નહીં મળે ત્યાં સુધી ઢોર સારું ત્યાં સુધી ઢોર સારું દૂધ આપીએ નહીં. એટલે આ સ્થિતિમાં સહિયારો પ્રયાસ છે. પહેલાં તો સેવાભાવી સંસ્થાઓ હતી, ઘણા મહાજનોમાં પૂરા કે વગેરે લખાવી અને ત્યાં મોકલવામાં આવતા હતા. આ તો મહાજન તો એક બાજુ રહી, પણ આખા દ્વારકા, પોરબંદર અને જામનગરની સ્થિતિ વિકટ છે. કચ્છના અડધી સ્થિતિ વિકટ છે. પરંતુ આ સ્થિતિમાં વરસાદ અંગે જોવા જઈએ તો હમણાં ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 23-31માં પણ ત્યાં નજીવા ઝાપટા પડે. કારણ કે આમાં ઉપલા લેવલના જે પવનો છે એ સૂકા પવનો આવી રહ્યા છે. ઈરાન તરફથી સૂકા પવનો આવી રહ્યા છે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન સુધીમાં સૂકા પવનો આપ્યા છે. અને નીચે ભેજ છે પણ ઉપર ભેજ હોય તો કામનું ને. અને એ પવનો પાછા જે આવે છે સિસ્ટમો એને પાછી પાડે છે. ઉત્તર અરબ સાગર સક્રિય થતું નથી. જ્યાં સુધી ઉત્તર અરબ સાગર સક્રિય ન થાય ત્યાં સુધી વરસાદ આવે નહીં. આ ભાગમાં પહેલાં અરબી સમુદ્ર સક્રિય થવાને કારણે અનરાધાર વરસાદ પડતો હતો. પરંતુ હવે એકદમ સરકાર પણ મુક્તિ એકદમ જાગી હોય એવું જણાય છે. કારણ કે આ વિસ્તારમાં જેનું આંકલન કરવું અઘરું પડી ગયું છે. અને હવે તો જળ સંસ્થા પરની પણ વ્યવસ્થા કરવી પડશે એવું થયું છે. તળાવો ઊંડા કરવાની જરૂર છે. જો તળાવ હોય તો તળાવો ખોદકામ કરવામાં આવે તોય પણ ખેડૂતોને જેને ચોકડીઓની માટીમાંથી કંઈક વળતર મળે. પણ વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર અરબ સાગર સક્રિય નથી. ઉપલાના ગરમ પવનો છે જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો નથી. પરંતુ હમણાં તારીખ 24-30માં છૂટા અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ એ ભાગમાં વરસાદ થાય છે કે છાંટા થાય છે એ કઈ રીતે કહી શકાય. જ્યાં સુધી વીજળી નથી થતી ત્યાં સુધી સારો વરસાદ થવાની શક્યતા નથી. આ ઉપરાંત લગભગ નીચલા જે પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બની છે. અને ઓસ્ટ્રેલિયાની નજીકમાં એક ટાઇફૂન ચક્રવાતી પરિભ્રમણ છે. અને ઉપલા જે છે વિષુવવૃત્ત આગળ એ મીસો જે સિસ્ટમો છે એ પણ વરસાદ લાવતી નથી. એમજીઓ પણ સકે હાથ ફેઝમાં છે. આ તો આધુનિક ટર્મિનોલોજી થઈ. આ ટર્મિનોલોજીને સમજવા માટે તો જરૂર છે વિજ્ઞાનના આધારે આગાહી કરવામાં. પણ અહીં તો જરૂર કરતાં ખેડૂતોને પહેલાં વરસાદ કે થાય એ જ જોવાનું છે. એટલે જ્યોતિષની દ્રષ્ટિએ 24-30 તારીખ સુધીમાં વરસાદ આવશે. પરંતુ અત્યારનો જે વરસાદ આવતો હતો એ દક્ષિણ ચીન અને જાપાન તરફ જતો રહેતો હતો. ક્યારેક પેસિફિક મહાસાગરના અવશેષો આવે એ તારીખ 26-27માંથી એક સિસ્ટમ મજબૂત બનવાની શક્યતા રહે છે. અને આ શક્યતાના કારણે લગભગ
વરસાદ મધ્ય ગુજરાત અને ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે. પરંતુ ભિન્ન ભિન્ન ભાગોમાં સચરાચર વરસાદ થાય તો સારું. એટલે આ સિસ્ટમ પોષક કેટલી રહેશે તો વખત ક્યાં છે. પરંતુ જ્યાં સુધી અરબી સમુદ્ર સક્રિય થતો નથી ત્યાં સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા ઓછી છે. મારા ખ્યાલ મુજબ વરસાદ તો કુદરતના હાથની વાત છે, કુદરતના ધ્યાનમાં છે. અમે તો ગણતરી કરી શકીએ એટલે કદાચ સપ્ટેમ્બરમાં વરસાદ થઈ શકે અને અંતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થઈ શકે. પરંતુ ગરમી પડશે 12-13 સપ્ટેમ્બરે અને 23મી સપ્ટેમ્બરે ગરમી પડશે. આ ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે, જેના કારણે અરબી સમુદ્ર કંઈક અંશે સક્રિય થાય એવું મારું માનવું છે. જોકે આ બાબતો હવામાન નિષ્ણાતો જ કહી શકશે. અને જો આ અરબી સમુદ્ર સક્રિય થાય તો શિયાળુ પાક પણ તત ભાગોમાં સારો લઈ શકાય અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક અંશે વરસાદી ઝાપટા કે વરસાદ થવાની શક્યતા રહે છે. તેમજ લગભગ ઓક્ટોબરમાં પણ કંઈક અંશે કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 5મી ઓક્ટોબર આસપાસ દરિયામાં પવન ફૂંકાશે, 17મી ઓક્ટોબર આસપાસ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા છે. એટલે હવે તો ઈશ્વર હવાના હળવા દબાણ ઊભા થવાથી પણ વરસાદ લાવે તો સારું. અને મારું એવું માનવું છે કે સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, કારણ કે 12મી સપ્ટેમ્બર બાદ એક સારી સિસ્ટમો બની રહી છે, ગરમી સાથે સિસ્ટમો બનશે અને વરસાદ આવવાની શક્યતા રહેશે. તે પૂર્વે તો જ્યાં સુધી વીજળી નહીં થાય ત્યાં સુધી સારો વરસાદ આવશે નહીં. ઝરમર વરસાદ કરી વાદળના ગોટા ચડશે અને ખેડૂત ભાઈઓને એમ લાગે છે હમણાં વરસાદ આવી ગયો, પરંતુ સરવાળે ફરી પાછું આકાશમાં ઊંચે ડોકી રાખી અને ડોકને થકવાડીને નીચા મોઢે જોવું પડશે. જી રોનકભાઈ.